નમસ્તે, અમારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અનુસૂચિત જાતિના લોકો નાના વ્યવસાય માટે દુકાન ખરીદવાની યોજના, જેને તમે ઇંગ્લિશમાં એ રીતે પણ સર્ચ કરી શકશો કે સ્કીમ ફોર બાય બિઝનેસ શોપ। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો। તો ચાલો હવે આપણે દુકાન ખરીદવા માટેની યોજના વિશે વાત કરીએ। તો સૌથી પહેલાં આપણે આ જે યોજના છે તેનો હેતુ જાણીશું। તો તેમાં પહેલો મેઇન હેતુ છે કે અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી, તેથી આ યોજના બનાવી છે। હવે આપણે આગળ આ યોજનાને લગતો બીજો હેતુ જાણીશું। તો તે છે કે ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે બેંક દ્વારા વધુમાં વધુ રૂપિયા 10 લાખની લોન આપવામાં આવે છે। હવે આપણે આગળ તેનો ત્રીજો હેતુ જાણીશું કે આ યોજનાનો ત્રીજો હેતુ તે છે કે બેંકેબલ યોજના અંતર્ગત રૂપિયા 15,000ની સબસિડી સહાય આપવામાં આવે છે, જે તમને રૂપિયા 10 લાખની લોનમાં મદદરૂપ બનશે। હવે આપણે યોજનાનો હેતુ જાણ્યા પછી હવે યોજનાના નિયમો અને શરતો જાણીશું। તો તમારી જે ધંધા માટે વ્યવસાય માટે દુકાન ખરીદવી છે તેના અમુક નિયમો અને શરતો છે, જે આપણે ક્રમવાઇઝ વાત કરીએ તો સૌથી પહેલાં તેમાં કોઈ પણ આવક મર્યાદા નથી। બીજો પોઈન્ટ છે કે લાભાર્થીને ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે। આ યોજનાનો આગળ આપણે નિયમ જાણીએ કે વાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગોમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે। દુકાન ખરીદવા માટેની બીજો પણ એક નિયમ છે, શરત છે કે દુકાન શરૂ થયાના 3 માસ પછી તમને સબસિડી ચૂકવવામાં આવશે, જે આપણે આગળ 15,000ની વાત કરી તે। હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મિલ કામદાર અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતા લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। તો આ પ્રમાણે આ યોજનાના નિયમો અને શરતો છે। અને હજુ બીજી એક નિયમ ને શરતની વાત કરીએ કે વધુમાં વધુ રૂપિયા 10 લાખની લોન લાભાર્થીને મળવાપાત્ર થશે, જેનું 4% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે। તો મિત્રો, 4% સુધીનું વ્યાજ તમારે ભરવાનું રહેશે અને 4%થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે 3 વર્ષ માટે ચૂકવશે। મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમો, શહેરી વિકાસ સત્તામંડળ, સ્થાનિક સ્વરાજ હસ્તકની સંસ્થાઓ અથવા
ગામ પંચાયતની લાંબા ગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો વ્યવસાયનું સ્થળ માટે પણ લોન સહાય આપવામાં આવે છે. પરંતુ જો તમે આમાંથી કોઈ એક વ્યવસાય માટે દુકાન લો છો તો ફાળવવામાં આવેલ દુકાન કે વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઈ થાય ત્યાં સુધી દુકાન કે વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે. તો આ છે તેના નિયમો અને શરતો. અને છેલ્લો એક નિયમ છે કે જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ ક્લિયર છે અને જમીન બિનખેતી થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આપણે યોજનાના નિયમો, શરતો અને હેતુ જાણ્યા પછી હવે આ યોજનામાં રજૂ કરવા માટેના ડોક્યુમેન્ટનું લિસ્ટ જાણીએ, જે ક્રમવાઇઝ હું આપને જણાવીશ. સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવશે અરજદારનું આધાર કાર્ડ. બીજું ડોક્યુમેન્ટ આવે છે રહેઠાણનો પુરાવો. તો આ રહેઠાણનો પુરાવામાં તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક રહેઠાણનો પુરાવા તરીકે સાબિતી આપી શકો છો. હવે ત્રીજો ડોક્યુમેન્ટ છે સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ અરજદારની જાતિ કે પેટા જાતિનો દાખલો. ચોથો પોઈન્ટ આવે છે ડોક્યુમેન્ટ છે જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેને તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કહી શકો. પાંચમું ડોક્યુમેન્ટ છે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા અરજદારના નામનો રદ કરેલ ચેક. આ 5 ડોક્યુમેન્ટ પછી છઠ્ઠું ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરવાનું રહેશે, તે છે કરાર અથવા બાનાખતની નકલ. અને 7મું ડોક્યુમેન્ટ છે બાંહેધરી પત્રક, નોટરાઇઝ સોગંદનામું. આ માહિતી ફક્ત ગુજરાત રાજ્યમાં રહેતા રહેવાસીઓ માટે જ છે. મિત્રો, અમારો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. તો ચાલો હવે આવી જ માહિતી સાથે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, થેન્ક યુ.